વેલકમ ટુ એવરીવન. ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન બેઝિક ઇંગ્લિશ. ચાલો આજે આપણે અંગ્રેજી ભાષા વિશેની મૂળભૂત માહિતી આપણે મેળવશું. તો સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે આપણે ભાષાની જરૂર ક્યારે પડે. ચાલો તો કે ખાસ કરીને આપણે એકબીજાના વિચારોની આપ-લે કરવા માટે ભાષાની જરૂર પડે. અથવા તો દાખલા તરીકે હવે મારા વિચારો મારે તમને જણાવવું હોય તો મારે ભાષાની જરૂર પડશે, અથવા તો તમારે તમારા વિચાર મને જણાવવા છે તો ભાષાની જરૂર પડશે. આ રીતના આપણે કહી શકીએ કે એકબીજાના વિચારોને જાણવા માટે, એકબીજાના વિચારો સમજવા માટે આપણે ભાષાની જરૂરિયાત રહે છે. તો ભાષાની જરૂર આપણે પડશે જ, કારણ કે ભાષા વગર કોમ્યુનિકેશન શક્ય નથી. તો આપણે કહી શકીએ કે એકબીજાના વિચારોની આપ-લે કરવા, એકબીજાના વિચારોને જાણવા કે સમજવા માટે આપણે ભાષાની જરૂરિયાત આપણે રહી છે. ચાલો એનું આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારે એક રેડ શર્ટ લેવો છે, તો હું શું કરીશ તો કે હું ક્લોથ શોપમાં જઈશ, ત્યાં હું દુકાનદારને કહીશ કે મારે રેડ શર્ટ જોઈએ છે. તો દુકાનદાર મારા વિચારોને જાણશે. એટલે મેં શું કર્યું અહીંયા તો કે મેં મારા વિચારો દુકાનદારને જણાવ્યા કે મારે રેડ શર્ટની જરૂર છે, મારે રેડ શર્ટ જોઈએ છે. તો દુકાનદારથી મને પૂછશે કે તમારે કેટલા સુધીમાં, એટલે કે કેટલી રેન્જમાં તમારે રેડ શર્ટ જોઈએ છે. તું જણાવી છે ને કે મારે 500 થી 1000ની રેન્જમાં રેડ શર્ટ જોઈએ છે. તો આમ અહીંયા શું થયું તો કે મેં મારા વિચારો દુકાનદારને જઈને જણાવ્યા અને દુકાનદારે એના વિચારો મને જણાવ્યા. તો અહીં અમારી બંને વચ્ચે શું થયું, ભાષા દ્વારા પ્રત્યાયન થયું કહેવાય. ચલો હવે આપણે જોઈએ કે આ ઉપરાંત આપણે આપણી લાગણીઓ, દુઃખ, ભાવ વગેરે આપણે જે ભાષા દ્વારા આપણે વ્યક્ત કરી શકીએ. હવે એ જોઈએ આપણે કે ભાષાની ઉત્પત્તિ કેવી રીતના થઈ. ચાલો તો કે હવે આપણે જોઈએ તો હજારો વર્ષ પહેલા માણસ છે એ રખડતું ભટકતું જીવન જીવતો હતો. તો જ્યારે રખડતું ભટકતું જીવન જીવતો હતો ત્યારે ખાસ કરીને કઈ ભાષાની જરૂરિયાત નહોતી. પરંતુ માનવનો જેમ જેમ વિકાસ થતો ગયો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, એમ ભાષાનો પણ ધીરે ધીરે વિકાસ થતો ગયો. તો શરૂઆતમાં માણસ શું કરતો તો કે શરૂઆતમાં માણસ છે એ વિશિષ્ટ પ્રકારના સાઉન્ડ, એટલે કે વિશિષ્ટ પ્રકારના અવાજોનો ઉપયોગ કરીને છે એ એકબીજાના સંકેતો આપતા એકબીજાને. તો આજે પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે વિશિષ્ટ પ્રકારના અવાજોનો ઉપયોગ કરીને તે એકબીજાને સંકેત આપતા હોય. અને આજકાલ જુઓ તો ઘણા બધા આદિવાસી જૂથો પણ છે જેની પાસે કોઈ ચોક્કસ પ્રકારની લિપિ નથી. તો એ લોકો શું કરે તો કે વિશિષ્ટ પ્રકારના સંકેતો અને વિશિષ્ટ પ્રકારના અવાજોનો ઉપયોગ કરી એકબીજાથી પ્રત્યાયન કરતા હોય છે. તો હાવ શરૂઆતમાં માણસ પાસે લિપિ ન હતી, એટલે કે ભાષા ન હતી, માત્ર અમુક પ્રકારના અવાજોનો જ ઉપયોગ કરતો. પછી ધીરે ધીરે શું થયું તો કે શરૂઆતમાં તો છે માત્ર અમુક ચોક્કસ પ્રકારના અવાજનો ઉપયોગ કરતો હોય. પછી શું કર્યું એને સમય જતા આ અવાજોને એ લખતા શીખો. એટલે કે દાખલા તરીકે માની લો ક છે તો ક રીતે અહીંયા લખવાની શરૂઆત કરી કે જે સાઉન્ડની બોલતા એ સાઉન્ડને એને લખવાની, એટલે ટૂંકમાં લેખિત સ્વરૂપ એને આપી દીધું. પછી દાખલા તરીકે ખ, તો એ ખનો અવાજ બોલતા સાઉન્ડ ઉત્પન્ન કરતા ખનો, તો એની આ ખને લેખિત સ્વરૂપ આપી દીધું. પછી ગ, ઘ, આમ માણસ જે સાઉન્ડ શોધતો ગયો અથવા તો જે સાઉન્ડ બોલતો ગયો એ સાઉન્ડને એને લેખિત સ્વરૂપ આપવાની શરૂઆત કરી. આ રીતનાથી લિપિ અસ્તિત્વમાં આવી. ચાલો હવે આપણે જોઈએ કે અંગ્રેજી ભાષાની લાક્ષણિકતાઓ આપણે જોઈએ કે અંગ્રેજી ભાષામાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે. ચાલો તો આપણે પહેલા જોઈએ તો આ પેલી લાક્ષણિકતાઓ છે કે અંગ્રેજી ભાષાને 4 લિપિ છે. હવે એ જોઈએ આપણે કે 4 લિપિ કેને કહી શકીએ આપણે તો કે પહેલી ABCD, બીજી ABCD, ત્રીજી ABCD અને ચોથી ABCD. આ છે 4
લિપિ છે, એટલે કે ટૂંકમાં અંગ્રેજીના એક અક્ષરને તમે 4 લિપિમાં લખી શકો. દાખલા તરીકે એ છે તો આ એને આપણે પહેલા આમ લખી શકીએ પહેલી ABCDમાં, પછી બીજી રીતે કઈ લખી શકીએ એને તો કે આમ લખી શકીએ બીજી ABCDમાં, પછી ત્રીજી ABCD આમ લખી શકીએ એને, અને આ જેને આપણે છે ચોથી ABCDમાં આમ લખી શકીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે આપણે એને આપણે 4 લિપિમાં આપણે લખી શકીએ. હવે આપણે જોઈએ તો લગભગ બીજી ભાષામાં શક્ય નથી. લગભગ ભાષાને એક જ લિપિ છે. દાખલા તરીકે ગુજરાતી, હિન્દી, પંજાબી, મરાઠી, આ મોટા ભાગની ભાષા છે, સંસ્કૃત છે, એને એક જ લિપિ છે. દાખલા તરીકે આપણે ગુજરાતી જોઈએ તો ક છે ગુજરાતી ભાષામાં, તો કને આપણે માત્ર એક જ લિપિમાં લખી શકીએ. આપણે કને બીજી કોઈ પણ રીતના લખી શકતા નથી. પછી મ છે તો આપણે મને છે એ માત્ર આમ જ લખી શકીએ. તો આપણે કહી શકીએ અહીંયા કે ગુજરાતી છે, હિન્દી છે, આ મોટા ભાગની ભાષાને માત્ર એક જ લિપિ છે, જ્યારે અંગ્રેજી એક જ એવી ભાષા છે કે જેને 4 લિપિ છે. એટલે ટૂંકમાં અંગ્રેજી ભાષાને તમે 4 લિપિમાં તમે લખી શકો. ચાલો પછી આપણે બીજી લાક્ષણિકતાઓ જોઈએ. હવે અંગ્રેજી ભાષામાં છે પૂર્ણ અક્ષરો છે. પૂર્ણ અક્ષરો એટલે શું? તો કે આપણે ગુજરાતીમાં જોઈએ, હિન્દીમાં જોઈએ તો આપણે જોઈએ તો અડધા અક્ષર આવતા હોય, એટલે કે જેને આપણે હલંત અક્ષર કહીએ. તો અંગ્રેજી ભાષામાં આવા અડધા અક્ષર કે હલંત અક્ષર નથી. દાખલા તરીકે ગુજરાતીમાં જોઈએ તો શ્યામ, તો અહીં સ કેવો છે? હલંત, અડધો છે. પછી નેન્સી, તો અહીં ન કેવો છે? હલંત. હવે અંગ્રેજી ભાષામાં છે હવે હલંત અક્ષર કે અડધા અક્ષર નથી. બધા અક્ષર કેવા છે? તો કે બધા અક્ષર ફૂલી કમ્પ્લીટ, એટલે કે બધા અક્ષર સંપૂર્ણ છે, પૂર્ણ છે. આ એની બીજી લાક્ષણિકતા છે. હવે આપણે જોઈએ ત્રીજી લાક્ષણિકતા. આ ખાસ અગત્યની છે. તો અંગ્રેજી ભાષા ફોનેટિક નથી. બાકી હિન્દી છે, ગુજરાતી છે, મરાઠી છે, પંજાબી છે, મોટા ભાગની ભારતીય ભાષા છે એ ફોનેટિક છે. અંગ્રેજી છે એ ફોનેટિક નથી. એ જોઈએ ફોનેટિક કેને કહેવાય? તો કે અંગ્રેજી ભાષા જેમ બોલીએ તો એવી જ રીતના લખાતી નથી, જેમ લખેલો હોય એવી જ રીતના એનો ઉચ્ચાર થતો નથી. એક એક્ઝામ્પલ લઈએ આપણે અને આપણે સમજીએ આ કન્સેપ્ટને. તો તમે જોઈ શકો કે અહીં ડીઓ એટલે કે આનો ઉચ્ચાર શું થાય? ડુ થશે. ખરેખર આનો ઉચ્ચાર ડો થવો જોઈએ કે નહીં, પરંતુ એવું પોસિબલ નથી અહીંયા. પછી અહીંયા જીઓ ગો છે તેનો ઉચ્ચાર ગો થશે. તો અહીં ડોનો ઉચ્ચાર છે ડો નહીં થઈ, પણ માત્ર ડુ થશે. પછી જોઈએ તો કપમાં તો સીયુપી કપ, તો અહીંયા ઉચ્ચાર શું થાય? યુનો ઉચ્ચાર શું થયો? તો કે અહીંયા ઉચ્ચાર થયો અ કપ. પરંતુ પીયુટી તો અહીંયા યુનો ઉચ્ચાર શું થશે? તો અહીંયા એનો ઉચ્ચાર ઉ થશે, પુટ. તો એ તમે જોઈ શકો કે જેમ લખેલ છે એમ ઉચ્ચાર થતો નથી. એટલા માટે કહી શકીએ કે અંગ્રેજી ભાષા છે એ ફોનેટિક નથી. હજી વધારે એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે ટાઈમ, તો આને વધારીશું, આનો ઉચ્ચાર ટાઈમ થાય. તો આનો ઉચ્ચાર છે એ ટીમે નથી થતો. પછી આપણે વધારે એક્ઝામ્પલ લઈએ તો નેમ, તો નેમનું ઉચ્ચાર શું થશે? નેમ. તો આનો ઉચ્ચાર આપણે ફોનેટિક મુજબ કરવા જશું તો શું થશે? નામે થશે. એ ઉચ્ચાર કેવો છે? તો કે રોંગ થશે ઉચ્ચાર. તો આપણે જેમ લખેલ છે એવી રીતના એનો ઉચ્ચાર ન કરવો હોય. તો અહીં એક ખાસ ધ્યાન રાખવાનું છે પ્રોનન્સિએશનની અંદર કે અંગ્રેજી ભાષામાં જે સ્પેલિંગ જેમ લખેલા હોય તે જરૂર છે એનો ઉચ્ચાર છે એમ જ થશે.
અથવા તો જેમ આપણે લખીએ એમ એનો ઉચ્ચાર ન પણ થાય. તો આપણે કહી શકીએ કે અંગ્રેજી ભાષા છે એ ફોનેટિક નથી. બાકી આપણી ગુજરાતી છે, હિન્દી છે, કેવી છે? ફોનેટિક. દાખલા તરીકે આપણે કોમલ લખવું હોય તો આનો ઉચ્ચાર છે માત્ર કોમલ એક જ થશે. આનો ઉચ્ચાર બીજો કોઈ ઉચ્ચાર પોસિબલ નથી. તો અંગ્રેજીમાં જોઈએ આપણે તો દાખલા તરીકે આપણે કમલ લખીએ અહીંયા કમલ, તો આ કમલને આપણે ઘણી બધી રીતના વાંચી શકશું. આપણે એક તો આપણે કમલ વાંચી શકીએ આને, પછી આનું ઉચ્ચાર શું કરી શકીએ આપણે? કમાલ કરી શકીએ. આનો ઉચ્ચાર આપણે કામલી કરી શકીએ. તો આપણે કહી શકીએ અહીંયા કે ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છે, એટલે કે મોટા ભાગની ભારતીય ભાષા છે ફોનેટિક છે. એટલે કે જેમ લેખન હોય એમ જ એનો ઉચ્ચાર હોય, અથવા જેમ એનો ઉચ્ચાર હોય એ જ મુજબ એનું લેખન થતું હોય. પરંતુ અંગ્રેજીમાં પોસિબલ નથી. એટલે કહી શકીએ કે અંગ્રેજી ભાષા ફોનેટિક નથી. ચાલો, આ હતા એના લાક્ષણિકતાઓ હતી, ફીચર્સ હતી. ચાલો હવે આપણે આગળ વધીએ. તો અત્યારેથી આખા વર્લ્ડમાં, વિશ્વમાં 7,000 કરતાં પણ વધારે ભાષા બોલાય છે. અને ઇંગ્લિશ છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે. એટલે કે એનો યુઝ છે, ઇંગ્લિશનો યુઝ એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ એનો યુઝ છે એ બહોળા પ્રમાણમાં થાય છે. ચાલો હવે આપણે છે અંગ્રેજી ભાષાનું સ્ટ્રક્ચર સમજીએ. આપણે કે સ્ટ્રક્ચર કઈ રીતના હોય ભાષાનું. ચાલો, તો કોઈ પણ ભાષા હોય, લેંગ્વેજ હોય, એમાં શું હોય? તો કે આલ્ફાબેટ હોય. હવે આલ્ફાબેટ આપણે શું કહીએ? તો કે મૂળાક્ષરો કહીએ. હવે આ મૂળાક્ષરો હોય એના બે પ્રકાર હોય. એક હોય કોન્સોનેન્ટ હોય અને બીજા હોય વાઉલ, જેને આપણે કહીએ સ્વર. અને કોન્સોનેન્ટને કહેવાય વ્યંજન. તો ખાસ આનો ઉચ્ચાર છે એ શું થશે? વાઉલ. પરંતુ મોટે ભાગે આપણે આનો ઉચ્ચાર કરીએ વોવલ, પરંતુ આનો સાચો ઉચ્ચાર છે વાઉલ. એટલે આપણે આનો ઉચ્ચાર કરશું વાઉલ. હવે આપણે જાણીએ છીએ કે વાઉલની સંખ્યા કેટલી છે? તો કે વાઉલની સંખ્યા છે 5. એ ઈ, આઈ, ઓ ને યુ, આ 5 છે એ વાઉલ છે. તો ટોટલ મૂળાક્ષર કેટલા છે બધા થઈને? તો કે 26. આ 26 માંથી ને વાઉલ કેટલા છે? 5. તો બાકીના જે વધ્યા એ શું છે? તો કે 21 છે એ વ્યંજન છે. તો આપણે કહી શકીએ કે અંગ્રેજી ભાષામાં 5 સ્વર છે અને 21 વ્યંજન છે. હવે એ ટુ ઝેડમાં એ ઈ આ યુ સ્વર છે, જે બાકીના જે છે એ બધા વ્યંજન છે. ચાલો હવે આપણે આગળ વધીએ કે આ વ્યંજન અને સ્વર બંને ભેગા થાય, જોડાય તો શું બને? તો કે વર્ડ બને. એટલે કે જેને આપણે શબ્દ કહીએ. તો કોન્સોનેન્ટ અને વાઉલ આ બંને ભેગા થાય, જોડાય તો શું બને? તો કે વર્ડ બને. આપણે એક્ઝામ્પલ લઈએ. અહીં પી અને એન છે શું છે? તો કે વ્યંજન છે. અહીંયા આપણે ઈશ્વર મૂકી દઈશું તો શું થશે? પેન શબ્દ બની ગયો. તો અહીં કહી શકીએ આપણે કે વ્યંજન અને સ્વર ભેગા થવાથી શબ્દની રચના થાય. તમે કોઈ પણ સ્પેલિંગ જોશો તમે એમાં સ્વર હશે, તો કદાચ હશે તો 3 અક્ષરના સ્પેલિંગ હશે, પણ 4 અક્ષરના સ્પેલિંગ, 5 અક્ષરના સ્પેલિંગ, 6 અક્ષરના સ્પેલિંગ, કે 7 અક્ષરના સ્પેલિંગમાં તમને ક્યાંક ને ક્યાંક તમને સ્વર જોવા મળશે.
આપણે સ્પેલિંગ દાખલા તરીકે એપલ, તો અહીં છે એ સ્વર છે અને ઈ પણ સ્વર છે. તો એકમાં સ્પેલિંગ એવું નથી અંગ્રેજી ભાષામાં કે જેમાં સ્વર ન હોય. કદાચ હશે તો પણ 3 અક્ષર ન હશે. દાખલા તરીકે આપણે જોઈએ, તમને પ્રશ્ન થશે કે સ્કાય છે, તો સ્કાયમાં સ્વર તો નથી ક્યાંય. અથવા તો બીજો અક્ષર લઈએ આપણે, તો કે ટ્રાય, ક્રાય. તો અહીં તમે જોશો તમે તો અહીં સ્વર નથી, પરંતુ વાય જે છે વાય, એ વાય અહીં સ્વરનું કામ કરે. એટલે કે આપણે સ્કાય બોલીએ તો અહીં વાયનું તો શું કરીએ આપણે, આઈ બોલીએ. આપણે આઈ ઉતાર થાય વાયનો, સ્કાય. ટ્રાય એટલે કે અહીં વાયનું તો શું થાય, આઈ થાય. આમાં પણ જોઈ શકો તમે, ક્રાય બોલો તમે, તો ક્રાયમાં તમે શું કરશો, તો કે તમે વાયનું ઉતાર શું કરશો, આઈ કરશો. તો આઈ તે શું છે, શું છે, સ્વર છે. મેં તમને પેલા કીધું હતું કે હશે તો 3 અક્ષરના સ્પેલિંગ હશે સ્વર વગરના, પરંતુ અહીં આપણે કહી શકીએ કે વાય છે એ અહીં સેમી સ્વરનું કામ કરે, સેમી વાવલનું કામ કરે. ચાલો હવે આપણે છે આગળ વધીએ. તો ખાસ કે શબ્દ છે એ ચોક્કસ અર્થપૂર્ણ અક્ષરનો સમૂહ છે. હવે આપણે જોઈએ અહીં આપણને અહીં આ છે શબ્દ નથી. શા માટે, તો કે આનો ચોક્કસ અર્થ નથી. તો શબ્દ કેને કહેવાય, કે જે ચોક્કસ અર્થ ધરાવતો હોય એને જ આપણે શબ્દ કહી શકીએ. તો TOSPZY છે એનો કોઈ ચોક્કસ અર્થ નથી, તો આ શબ્દ નથી. પરંતુ આ તમે જોઈ શકો, પેન છે એ શબ્દ છે. શા માટે, પેન એટલે શું થાય, લખવાની પેન અથવા તો કલમ. તો આને શબ્દ કહેવાય, આને શબ્દ કહેવાય નહીં. તો શબ્દમાં શું હોય, અક્ષરો સમૂહ તો હોય, પણ કેવા અક્ષરો, તો કે એનો આ બધા અક્ષરો અર્થપૂર્ણ હોય. શબ્દ છે હંમેશા અર્થપૂર્ણ જ હોય. ચાલો હવે આપણે આગળ વધીએ. હવે જેમ અંગ્રેજીમાં છે વ્યંજનના સ્વરથી શબ્દ બને, એમ ગુજરાતી ભાષામાં પણ સ્વર વ્યંજનથી જ હંમેશા શબ્દ બને. આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે ભારત લખીએ તો અહીંયા ધ્વનિ છૂટા પાડીએ આપણે, તો શું થશે, ભવતા એટલે શું થાય, ભા થાય. રવતા ઓ એટલે શું થાય, ર થશે. અને તો વત્તા ઓ એટલે શું થશે, તો. તો અહીંયા જોઈએ અહીં આપણે વ્યંજન, સ્વર, વ્યંજન, સ્વર, વ્યંજન અને સ્વર. તો અહીં કહી શકીએ આપણે કે વ્યંજન અને સ્વર જોડાવાથી અહીં ભારત શબ્દ બન્યું. હવે આ જ આપણે ઇંગ્લિશ ભાષામાં જોઈએ આપણે. તો તમે જુઓ આ શું છે, તો કે સ્વર છે, આ પણ સ્વર છે. તો અહીં કહી શકીએ આપણે વ્યંજન, વ્યંજન, સ્વર, વ્યંજન, સ્વર અને વ્યંજન. તો સ્વર અને વ્યંજન ભેગા બની શું બન્યો, ભારત શબ્દ બન્યો. તો જેમ ગુજરાતી ભાષામાં સ્વર વ્યંજન ભેગા જે શબ્દ બને એ જ કન્સેપ્ટ છે ઇંગ્લિશ ભાષામાં છે. તો ઇંગ્લિશ ભાષામાં પણ છે એ વ્યંજનના સ્વર ભેગા થઈને શબ્દ બને. ચલો હવે આપણે જોઈએ કે શબ્દ ભેગા થઈને શું બને. આ શબ્દ ભેગા થઈ અને બને સેન્ટેન્સ. ને આપણે કહીએ વાક્ય. ચાલો હવે જોઈએ આપણે તો અર્થપૂર્ણ શબ્દોનો યોગ્ય ક્રમબદ્ધ સમૂહ. હવે આપણે જોઈએ, અથવા તો આપણે આની વ્યાખ્યા એમ પણ કરી શકીએ
તમે વાક્યની વ્યાખ્યા આ રીતના પણ કરી શકો, યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા શબ્દોનો સમૂહ એટલે કે વાક્ય. હવે અહીંયા આપણે જોઈએ તો શબ્દ કેવો હોવો જોઈએ? અર્થપૂર્ણ હોવો જોઈએ. આ પહેલી શરત વાક્ય માટેની. બીજી શરત કઈ કે આ શબ્દો છે એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા હોવા જરૂરી છે, તો જેને વાક્ય કહેવાય. હવે આપણે એક્ઝામ્પલ લખીએ કે આપણે વાક્યનું. તો કેટલા શબ્દ છે કે 1 2 3 4 5 6 7 અને 8. તો એક સેન્ટેન્સ છે એમાં 8 શબ્દો છે. હવે 8 શબ્દો છે એ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા છે. યોગ્ય ક્રમ મીન્સ તો કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. તો એ જોઈ શકો તમે કે અહીં આ વાક્ય છે એમાં બધા શબ્દો છે કેવા છે? તો કે શબ્દો બધા અર્થપૂર્ણ છે. બરાબર, એ પેલી કન્ડિશન. બીજી કન્ડિશન કઈ? આ શબ્દો બધા યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા છે. તો આને આપણે શું કહી શકીએ? વાક્ય કહી શકીએ. આ તે ગુજરાતીમાં જોઈએ આપણે તો કે મંત્ર અને રામ સવારમાં ક્રિકેટ રમે છે. તો ગુજરાતીમાં પણ આ જ કોન્સેપ્ટ છે. મંત્ર અને રામ સવારમાં ક્રિકેટ રમે છે. એટલે કે આ બધા શબ્દ છે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા છે. વાક્ય રચનામાં તફાવત હોઈ શકે. જેમ કે ઇંગ્લિશમાં છે કે કરતા પછી શું આવે? સીધે સીધું હંમેશા ક્રિયાપદ આવે. તો ગુજરાતી ભાષામાં ક્રિયાપદ ક્યાં આવે? વાક્યને છેડા આવે. આ તફાવત હોઈ શકે, પરંતુ શબ્દો છે યોગ્ય ક્રમમાં હોય એ જરૂરી છે. હવે આ શબ્દ છે આપણે ફેરવી લખીએ આપણે તો શું થશે? આપણે આવી રીતના લખીએ તો ચાલો હવે આને આપણે વાક્ય કહીશું. માં છે રમે અને ક્રિકેટ મંત્ર રામ. તો આને આપણે વાક્ય કહી શકીએ નહીં. શા માટે? તો કે અહીં તમે જોશો તો શબ્દ બધા કેવા છે? અર્થપૂર્ણ છે, છતાં વાક્ય નથી. તો આ રીતના આપણે બોલીએ તો સામેવાળી વ્યક્તિ છે આપણને સમજી શકે નહીં. હવે આપણે જોઈએ તો આ વાક્ય છે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા નથી. તો આને આપણે વાક્ય કહી શકીએ નહીં. શબ્દ અર્થપૂર્ણ પણ હોવા જોઈએ અને શબ્દથી ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા પણ હોવા જોઈએ. તો હવે એ વાત કરું તો હું ગુજરાતી ભાષા બોલું છું અત્યારે, તો તમે બધાથી સમજો છો. શા માટે સમજો છો? તો કે હું અહીં શબ્દથી યોગ્ય ક્રમમાં બોલું છું, પરંતુ જો આડાવાળો શબ્દ બોલું આવી રીતના તો તમે છે એ મારું લેક્ચર તમે સમજી શકો નહીં. હવે તમને પ્રશ્ન એ થશે કે આપણે શબ્દ કઈ રીતના ગોઠવીએ? તો કે ગુજરાતી આપણી માતૃભાષા છે, એટલે માતૃભાષા હોવાને કારણે મારે ગુજરાતીમાં શબ્દો ગોઠવવા પડતા નથી. શા માટે? તો કે આપણે છે એ જ્યારે માતાના ગર્ભમાં હોઈએ ત્યારથી જ આપણે માતૃભાષા સાંભળતા હોઈએ. એટલા માટે આપણે માતૃભાષા છે માતૃભાષા શીખવામાં વધારે સમય આપણે જરૂર રહેતી નથી. પરંતુ જો અંગ્રેજી ભાષા આપણે શીખવી હોય, એટલે કે કોઈ પણ નવી ભાષા શીખવી હોય આપણે, એ આપણે હંમેશા માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે શીખી શકીએ. દાખલા તરીકે આપણે અંગ્રેજી શીખીએ છીએ, આપણે અંગ્રેજી શીખવી છે આપણને, તો આપણે શું કરીશું? તો કે ગુજરાતી દ્વારા અંગ્રેજી આપણે શીખીશું. અથવા માની લો તમે હિન્દી ભાષા શીખવી, તો તમે શું કરશો? તમે ગુજરાતી દ્વારા હિન્દી ભાષા શીખવાનો પ્રયત્ન તમે કરશો. તો કોઈ પણ વિશ્વની કોઈ પણ ભાષા શીખવી હોય તમારે, તો આપણે શું કરવું પડે? તો કે માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે હંમેશા શીખી શકીએ. તો એ તમને કીધું એમ કે હું જે અહીંથી શબ્દ બોલું એ શબ્દ બધા કેવા છે? તો કે બધા શબ્દ અર્થપૂર્ણ છે અને યોગ્ય ક્રમમાં છે. એટલે તમે મારો લેક્ચર છે એ સમજી શકો છો અત્યારે કે હું તમને શું કહેવા માંગુ છું એ. પરંતુ આપણે ધાર લઈએ કે મારે અંગ્રેજી બોલવાનું થાય અત્યારે નોન સ્ટોપ, તો શું થશે? તો મારે થોડા શબ્દ વિચારવા પડશે. શા માટે? તો મને શબ્દ આવડે છે પરંતુ મને વાક્યનો ખ્યાલ નથી. દાખલા તરીકે તો શું કરવું પડશે? તો કે હું બોલવામાં અટકાય, મારે છે બોલવામાં થોડીક વધારે વિચારવું પડશે. શા માટે? તો કે મારી પાસે યોગ્ય વાક્ય રચના નથી એટલા માટે.
પરંતુ ગુજરાતી બોલવા મારે જરા પણ વિચારવું પડતું નથી, નોન સ્ટોપ જો બોલું છું તે તમારી સામે હું. શા માટે? તો કે મારી માતૃભાષા છે, તો માતૃભાષામાં મારે શબ્દો ગોઠવવાની જરૂરિયાત રહેતી નથી. ચાલો, તો આ રીતના આપણે જોઈ શકીએ. આપણે ફરી રિવિઝન કરી લઈએ તો દરેક ભાષામાં શું હોય તો કે આલ્ફાબેટો એટલે કે મૂળાક્ષરો હોય. આપણે અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષર છે? તો કે 26 મૂળાક્ષર છે. મૂળાક્ષરના 2 પ્રકાર હોય, તો કે કોન્સોનેન્ટ હોય એટલે કે વ્યંજન હોય, એમાંથી છે બીજા હોય વાવલું, જેને આપણે ગુજરાતીમાં સ્વર કહીએ. સ્વરની સંખ્યા કેટલી? તો કે 5 છે. એ, ઈ, આઈ, ઓ, યુ. બાકીના બચેલ છે, વધેલ છે, એ બધા 21 વ્યંજન છે. હવે વ્યંજન ને સ્વર મળવાથી શું બને? શબ્દ બનશે. એટલે કે શબ્દ એટલે કે આપણે કહી શકીએ કે અક્ષરોનો સમૂહ. પછી આ બધા અર્થપૂર્ણ શબ્દ છે ભેગા મળી શું બનાવે? તો કે સેન્ટેન્સ, વાક્યની રચના બનાવે. વાક્ય કેને કહીશું આપણે? તો કે અર્થપૂર્ણ શબ્દોનો યોગ્ય ક્રમબદ્ધ સમૂહ, એને આપણે વાક્ય કહીશું. તો આવી રીતના આપણે કહી શકીએ કે ભાષાનો મુખ્ય ઘટક કોણ? તો કે મૂળાક્ષર. તો હવે એવી કોઈ ભાષા નથી કે જેમાં મૂળાક્ષર ન હોય. દરેક ભાષામાં મૂળાક્ષર હોય જ. હા, એની સંખ્યા વધતી ઓછી પ્રમાણ હોઈ શકે. જેમ કે ગુજરાતીમાં છે તો 26 કરતાં વધારે મૂળાક્ષર છે, અંગ્રેજીમાં છે 26 મૂળાક્ષર છે. તો આવી રીતના છે મૂળાક્ષરની સંખ્યા વધતો છે પ્રમાણ હોઈ શકે, પરંતુ કોઈ પણ લેંગ્વેજ એવી નથી કે જેની અંદર છે એ મૂળાક્ષર હોય જ નહીં. મૂળાક્ષર વગર ભાષાની રચના શક્ય નથી. ચાલો, હવે આપણે અહીં એક ચર્ચા કરી લઈએ. ચાલો, હવે આપણે લઈએ ચાલો આપણે હોમોફોન્સ લઈએ. ચાલો હવે જોઈએ કે હોમોફોન્સ કેને કહેવાય. ચાલો, હોમોફોન્સ એટલે શું? તો કે જે શબ્દોનો ઉચ્ચાર સરખો હોય પરંતુ અર્થ અલગ હોય તેવા શબ્દોને આપણે હોમોફોન્સ કહી શકીએ. દાખલા તરીકે હવે આપણે એવા શબ્દ જોઈએ કે જેનો ઉચ્ચાર કેવો હોય તો કે સેમ હોય પરંતુ એનો અર્થ કેવો હશે? અલગ હશે. એવો હોમોફોન્સ આપણે જોઈએ તો દાખલા તરીકે રાઈટ, રાઈટ. તો આ રાઈટ બોલશું, આને પણ આપણે રાઈટ જ બોલશું, પરંતુ બંનેના ઉચ્ચાર કેવા છે? તો કે સેમ છે, પરંતુ અર્થ કેવા? અલગ અલગ. આ રાઈટ નો મતલબ શું થશે? અર્થ તો કે લખવું. અને આ રાઈટ નો અર્થ શું થશે? તો કે સાચું અથવા તો જમણું. પછી હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. તો કે વીક, વીક. આ વીક નો શું અર્થ થશે? વીક એટલે અઠવાડિયું. આ વીક નો અર્થ શું થશે? વીક એટલે નબળું. પછી હજી એક્ઝામ્પલ લઈએ આપણે. તો કે એસયુઓ સોને એટલે શું થશે? સૂર્ય. એસઓએન સોને એટલે શું થશે? પુત્ર. પછી લઈએ આપણે સમ. હવે અહીં આ સમનો શું મતલબ થશે? અર્થ તો કે સમ એટલે કેટલા. એસયુઓ સમજતો કે ગણિતના દાખલા. ચાલો હજી વધારે એક્ઝામ્પલ આપણે જોઈએ આપણે. તો કે દાખલા તરીકે સી, સી. ચાલો, એસ ઈ એ, સી એટલે શું થાય? સમુદ્ર થાય. એસ ડબલ એટલે શું થાય? તો કે એસ ડબલ ઈ, સી એટલે જોવું થાય.
चलो आई અને आई, तो आ એટલે શું થાય? હું, અને ઈવાય આ એટલે શું થાય? આંખ. ચાલો હવે આપણે જોઈએ તો આપણે કેવો ઉચ્ચાર કરવો એ વાક્યના સંદર્ભમાં આપણને ખબર પડવી જોઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે રાઇટ વિથ પેન્સિલ, તો તમારે છે તમે કયો શબ્દ ઉપયોગ કરશો આમાંથી? રાઇટ વિથ પેન્સિલ. મતલબ શું કે પેન્સિલથી લખો. તો અહીંયા તમારે છે આ રાઇટ તમારે લેવાનું થશે વાક્ય પ્રમાણે. રાઇટ વિથ પેન્સિલ. રાઇટ વિથ પેન્સિલ. તો અહીં તમે ક્યુ રાઇટ લેશો તમે? તો કે WRIT રાઇટ તમારે લેવાનું થશે. શા માટે? તો કે વાક્યનો સંદર્ભ આપણને ખબર પડી જવી જોઈએ, ખ્યાલ આવી જવો જોઈએ. પેન્સિલથી લખો તો અહીંયા આપણે આ રાઇટ લેશું નહીં. શા માટે? તો આ રાઇટ મતલબ શું થશે? સાચું અથવા જમણું. તો આપણો વાક્યનો સંદર્ભ છે એ સંદર્ભ કેવો છે? તો કે લખવાના અર્થમાં છે, લખવાના હેતુમાં છે. તો લખવાના હેતુમાં જ્યારે હોય અર્થ ત્યારે આપણે આ રાઇટ આપણે લેશું. પછી આપણે કેવું હોય? દાખલા તરીકે માય ફાધર વિલ કમ ઓન નેક્સ્ટ વીક. તો મારા પપ્પા આવતા અઠવાડિયે આવશે. ત્યાં તમે કયો અર્થ લેશો? તમે તો કે ત્યાં તમે આ વીક લેશો. My father will come on next week. यहाँ આપણે આ વીક લેશું આપણે. શા માટે? તો કે મારા પપ્પા આવતા અઠવાડિયે આવશે. કે અઠવાડિયું મીન્સ શું? તો કે અહીંયા આપણે અઠવાડિયા સંદર્ભ શું કરવાનો છે? વીક. વીકનો મતલબ શું કરવાનો છે? અઠવાડિયું. તો અહીંયા આપણે આ વાક્ય સંદર્ભમાં આપણે શું લેશું? WEEK લેશું. તો અહીંયા આપણે છે કે વાક્યના સંદર્ભ ઉપરથી આપણે શબ્દની પસંદગી કરવાની થશે. હવે આપણને પ્રશ્ન એ થાય કે આપણને ખ્યાલ કેમ આવે? તો કે જેમ જેમ તો અંગ્રેજી ભાષાનો મહાવરો કરતા જશો તેમ તમને ઓટોમેટિક તમને ખ્યાલ આવતો જશે કે તમારે કયો શબ્દ તમારે વાક્યમાં સિલેક્ટ કરવો. ચલો ત્યારબાદ આપણે જોઈ લઈએ ઇંગ્લિશમાં ખાસ અગત્યનું છે હોમોફોન. કારણ કે આપણને છે યોગ્ય શબ્દની પસંદગી કરતા આવડવી જરૂરી છે. નકર શું થશે? તો કે વાક્યનો અર્થ બદલાઈ જાય. ચલો હવે આપણે લઈએ મિનિંગ ડિફરન્સ. જેને આપણે કહી શકીએ અર્થભેદ. આ સમજીએ આપણે ખાસ અગત્યનું છે અર્થભેદ કેને કહેવાય. દાખલા તરીકે આપણે લઈએ તો ક્રાઉડ નો મતલબ શું થશે? તો કે ટોળું. હર્ડ નો શું મતલબ થશે? તો કે ટોળું. અને શું મતલબ થશે? તો કે જૂન અથવા તો ટોળું. હવે અહીંયા આપણે શબ્દ ત્રણ છે આપણી પાસે, ક્રાઉડ, હર્ડ અને સ્વર્મ. પરંતુ આપણે છે એ વાક્યમાં કયો અર્થ લેવો અને કયા વાક્યમાં કયો શબ્દ મૂકવો એ આપણે પસંદગી કરવી પડશે. તો અહીં જોઈએ આપણે તો ક્રાઉડ શું થશે? તો કે મનુષ્યનું ટોળું. એથી યાદ હર્ડ શું થશે? તો કે પ્રાણીઓનું ટોળું. હવે જોજો તમે શબ્દ અર્થ બદલાઈ ગયો. એટલે કે ક્રાઉડ નો મતલબ શું થાય? મનુષ્યનું ટોળું હોય તો શું કહેવાય એને? ક્રાઉડ કહેવાય. પરંતુ હાથીનું ટોળું હોય કે સિંહનું ટોળું શું કહેવાય એને? તો હર્ડ કહેવાય. હવે માની લ્યો કે નાના જીવજંતુ હોય, માખી હોય, મચ્છરો હોય, તો એનો શું કહેવાય? એનું જે ટોળું એનું શું કહેવાય? એના ઝુંડને શું કહેવાય? તો કે સ્વર્મ કહેવાય. તો નાના જીવજંતુ છે, માખી છે, મચ્છર છે, મધમાખી છે, એના ટોળા શું કહેવાય? સ્વર્મ કહેવાય. તો આમ તમને છે કે અર્થભેદનો તમને ખ્યાલ હોવો જરૂરી છે. તો આપણી આ બધી આપણે શું શીખ્યા? તો કે બેઝિક ઇંગ્લિશ શીખ્યા.
કે ઇંગ્લિશ માટેની જરૂરી મૂળભૂત ઘટકો આપણે શીખ્યા કે આપણે ભાષા શીખવી હોય તો આપણે ભાષામાં વાક્ય લખવાના થશે તો વાક્યમાં આપણે શું કરવું પડે તો કે યોગ્ય શબ્દને આપણે પસંદ કરવા પડે. તો યોગ્ય શબ્દ પસંદ ક્યારે કરી શકીએ આપણે તો કે આપણને શબ્દ વિશેની સમજ હોય, શબ્દ વિશેની પૂરતી જાણકારી હોય તો જ આપણે યોગ્ય શબ્દ આપણે પસંદ કરી શકીએ. એટલા માટે અહીંયા આપણે બે કન્સેપ્ટ ખાસ મહત્વના, એક તો હોમોફોન્સ. તો હોમોફોન્સની વ્યાખ્યા શું તો કે એવા શબ્દ કે જેના ઉચ્ચાર સમાન હોય પરંતુ અર્થ અલગ અલગ હોય એને શું કહેવાય? હોમોફોન્સ કહેવાય. પછી બીજો કન્સેપ્ટ શીખા આપણે મિનિંગ ડિફરન્સ. મિનિંગ ડિફરન્સ એટલે શું તો કે અર્થભેદ. બરાબર, અર્થભેદ એટલે શું તો કે ઘણી ખરી સ્પેલિંગ છે એવા હોય કે આપણે છે બરાબર તો અજાણતા આપણે છે ગમે તે સ્પેલિંગનો આપણે યુઝ કરી દઈએ, જે ગ્રામરની દ્રષ્ટિએ કેવું છે તો કે ખોટું પડે. એટલા માટે આવી ભૂલ નિવારવા માટે આપણે શું તો કે આપણે આવી જે હોમોફોન્સ અને મિનિંગ ડિફરન્સની જાણકારી હોવી આપણને જરૂરી છે. આ ઉપરાંત આપણે છે વધારે સાયલેન્ટ લેટર જેને આપણે કહેવાય મુખ અક્ષર કહેવાય એનો અભ્યાસ કરીશું આપણે. ત્યારબાદ આપણે છે જે મુખ અક્ષર સાયલેન્ટ વર્ડ જે આપણે શીખવાના છીએ. ત્યારબાદ આપણે છે નાના નાના સ્પેલિંગ શીખીશું, સ્પેલિંગના રૂલ શીખીશું અને આપણે જે ખાસ આપણે છે અંગ્રેજી ઉચ્ચારણ આપણે શીખીશું. તો આપણો નેક્સ્ટ પીરિયડ હશે એમાં આપણે અંગ્રેજી ઉચ્ચારણ આપણે શીખીશું. શા માટે તો કે કોઈ પણ ભાષા શીખવી હોય તો ભાષાનું ઉચ્ચારણ આપણને શુદ્ધ ભાષાના ઉચ્ચારણનું જ્ઞાન હોવું જોઈએ. જો આપણે શબ્દોનો શુદ્ધ ઉચ્ચાર કરીએ તો છે એ આપણી ગ્રામ્ય દ્રષ્ટિએ પણ વાક્યો સાચા પડે અથવા બોલચાલના કૌશલ્યમાં પણ આપણને મદદરૂપ થાય. આપણને તો આપણે જે કોઈ પણ ભાષા શીખવી હોય તો એ ભાષાનું આપણને શુદ્ધ ઉચ્ચારણ કરતા આવડવું જોઈએ. હવે આપણે શુદ્ધ ઉચ્ચારણ ન થાય તો શું થશે તો ક્યારેક છે અર્થ છે કેવો થશે તો કે અર્થ આખો ચેન્જ થઈ જાય, મિનિંગ એનો બદલાઈ જાય અને મિનિંગ બદલાઈ જાય તો વાક્યતા કેવી થશે ક્યારેક ખોટી પડે. એટલા માટે આપણે છે આવતા નેક્સ્ટ પીરિયડમાં આપણે છે અંગ્રેજીના સ્પેલિંગનું આપણે ઉચ્ચારણ આપણે શીખીશું કે ઉચ્ચાર કઈ રીતના કરવો. એના માટે આપણી પાસે ઘણા બધા રૂલ્સ છે, એ રૂલ્સ સમજીને આપણે છે શબ્દનું ઉચ્ચારણ કરતા આપણે શીખીશું.